દાંતા તાલુકાના નવાવાસ ગામના નવરંગપુરામાં પીવાના પાણીનો કકળાટ. દાંતા તાલુકાના નવાવાસ ગામના નવરંગપુરા વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં મુખ્યત્વે સાઈ ફેકરી તેમજ હરિજન જાતિના લોકો રહે છે અને વર્ષોથી તેમનો ફક્ત વોટ બેંક તરીકે જ ઉપયોગ થાય છે. ચૂંટણી પતી ગયા પછી એમનો કોઈ ભાવ પૂછતો નથી. એમાંય ખાસ કરીને ફકીરોના મહોલ્લામાં છેલ્લા કેટલાય સમયથી લોકો પીવાના પાણીની હાલાકી ભોગવી રહ્યા છે. એક તો પાણી સમયસર આવતું નથી અને કદાચ આવે તો પણ એકદમ ગંદુ પાણી આવે છે. પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. સરપંચ શ્રી હાજર હોતા નથી અને જવાબ મળે છે કે સરપંચના ઘરે જાઓ. ત્યાં જઈએ તો સરપંચ કોઈ જવાબ આપતા નથી. આવું ગંદુ પાણી પીવાથી ત્રાહિમામ જનતાની બીમારી પડવાની શક્યતાઓ વધી રહી છે. તો આ અંગે આરોગ્ય વિભાગ તેમજ જરૂરી લગતા વળગતા અધિકારી રસ લઈ યોગ્ય પગલાં લે તે ઇચ્છનીય છે. રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવાવાસ. આવું પાણી અઠવાડિયાથી આવે છે અને પાણી આવું પીવાનું, એક કોરોના ચાલે છે ને આવા પીને દવાખાને જઈ એની જિમ્મેદારી કોણ લેશે? તો તમે સરપંચના ઘરે ગયા છો, પંચાયતમાં ગયા છો ને? સરપંચના ઘરે ગયા, પાણી વાળાને કીધું તો અમે શું કરીએ કે પંચાયતમાં જાઓ. પંચાયતમાં જઈએ કે સરપંચના ઘેર જાઓ. સરપંચના ઘેર જઈએ તો કે આગળ કે પેલી પાઇપ તૂટી છે, અમારે જવાનું છો. કેટલા દિવસથી પાણી આવતું નથી? અઠવાડિયે 15 દાડા થયા. પાણીની લોકો છાપરો કે નળીઓ છોડી દઈ કહેવા જાવ તો અમે કહેવા જઈએ કે સરપંચ કહેવા જાય. પાણી આવતું જ નથી આવતું પાણી. પાણી નથી આવતું. તમારા હાથમાં બોટલ છે શાની છે? આ પાણી ભરી છે. આવું પાણી પીને અમારે મોઢું થવાનું. અચ્છા, ગંદુ પાણી આવે છે એમ ને? આટલું ગંદુ પાણી આવે છે. કીચડ વાળું પાણી આવે છે એમ ને? કીચડ વાળું પાણી આવે છે. સરપંચના ઘરે કેટલી વાર ગયા તમે? 2-3 વખત ગયા. પાણીની સમસ્યા કોઈ હલ નથી લાગતું. અને પંચાયતમાંથી કશું કોઈ નહીં કહેતા કે અમે શું કરીએ કે આગળ બહારના દેશોમાં જો કે પાણી આવે. બહારના દેશોની માં ફાળો, તમે અહીંના દેશની વાત કરો ને કે પાણી નથી આવતું. આવું શર્મિમબાન શું તકલીફ હતી તમારે? અમારે પાણીનું દુઃખ છે. પાણી આવતું જ નથી ને. કેટલા દિવસથી નથી આવતું? અમારે તો આ લાઈન જોડાઈ છાપરાની તાનું નથી આવતી. અને આ પાણીની બોટલ તો હાથમાં છે તમારા? હા, દોડું પાણી આવે. એકદમ ખરાબ પાણી છે. હા, ખરાબ પાણી ક્યાં? જો આવું પાણી પીવાય અમારા ગામની લાઈન જુઓ તો એકદમ ડાળું પાણી છે ને? ગંદુ પાણી છે. ગંદુ પાણી. નામ કલીમુનસા. આ પાણી અમે 10-15 વર્ષ પાણી એવું ને એવું આવે છે. 4-5 વખત જઈને અમે ભેગા થઈને જ્યાં પર ભેગા થતા જ નહીં. પંચાયતમાં કિરણબેન ઘરે ગયા હતા? પંચાયતમાં ગયા હતા ને તમે? હા, ઘરે. પંચાયતમાં કોઈ સખો જવાબ મળતો નથી. જવાબ કોઈ આવતું નહીં હરકું કે તમે પંચાયતમાં જાઓ. પંચાયતમાં કે ઘર જાઓ એમ કરીને ધક્કા ખરાવે છે. 6 વખત અમે જ્યાં પર પાછા આવ્યા છે. બરોબર. કિરણબેન ચોખ્ખું જવાબ આપતા જ નહીં કે તમારે પાણી આવે છે, હું કરું છે એવું આવે છે. તમે એકન જઈને કહો ને પહેલા કે એકન જઈને કહો, આગે પાછા કરાવી. અને એવું ગંદુ પાણી કેટલા દાડા છે આવશે? ચાહો અમે એવું પાણી પીને ચાહો દઈએ પાણી વાપરીએ. આવું પાણી પીને ગંદો અમારા છોકરા બીમાર થાય તો એની ગેરંટી કોણ લેશે? પંચાયત લેશે કે કોણ લેશે? આરોગ્ય ખાતે લેશે, કોણ લેશે? ઠીક છે, અમે આરોગ્ય ખાતામાં તપાસ કરીએ આના વિશે, પાણી વિશે. અમારે પાણી આવું પી આ ઘઉં બેસી ગયું છે. ₹10,000નો ખર્ચો કર્યો પણ આ પાણી ચોથી લઈને પીવાનું. પંચાયત વાપરતી નહીં, કિરણબેન સરપંચ વાપરતી નહીં. તમારું નિયમ લાવો અને ગામનું પાણી લાવો. બિલકુલ નહીં, કોઈ હાલતું નહીં. આખા ફકીરોના મહિલા બધા બીમાર છે. ઘેર ઘેર આ પાણી પીને બીમાર છે. બોલો હવે શું કહેવા માંગો છો? પીવાનું પાણી લાવીએ છીએ. ગામની ભાગોમાં અમે પાણી લાવીએ છીએ તો બિચારા ભરવા દઈશું તો પછી અમારે ગામું કરવાનું. જવાબ આપો જલ્દી. આ મરવા બેઠા અમે આ પાણી પીને.